26 વર્ષની છોકરી ડાયાબિટીસ અને પીસીઓએસ સાથે. ડાયાબિટીસ એટલે ગ્લુકોઝ ઇન્ટોલરન્સ અને ઇન્સ્યુલિન હાઇપર ઇન્સ્યુલિનેમિયાના લીધે સીએ ભણેલી છોકરી પણ એટલી કન્ફ્યુઝ રહે છે કે એ ડિસિઝન લઈ શકતી નથી કે મારે મેરેજ પછી શું જોબ કરવી જોઈએ, હું જોબ કેવી રીતે કરીશ, મને જોબ ક્યાં મળશે. સિલી ડિસિઝન્સ પણ એ લઈ શકતી નથી અને એ કન્ફ્યુઝ સ્ટેજ માટે એ હોમિયોપેથિક મેડિસિન્સ લેવા માટે આવે છે. આ કન્ફ્યુઝન એ એન્ઝાયટી કે ડિપ્રેશન નથી, પણ આ કન્ફ્યુઝન હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે પ્રોડ્યુસ થાય છે. પીસીઓએસના કારણે જે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે એ અમાઇગડેલા મેન્ટલ પ્લેન ઉપર અસર કરી અને એમાં કોર્ટિઝોલ હોર્મોન ઇન્ક્રીઝ કરી રૂમિનેશન પ્રોડ્યુસ કરી એક કન્ફ્યુઝ સ્ટેટ પ્રોડ્યુસ કરે છે. તો આને કન્ફ્યુઝન એટલે કે બ્રેઇન ફેગ ન ગણતા હોર્મોન્સને બેલેન્સ કરવા ખૂબ જ જરૂરી છે. હોર્મોન્સ બેલેન્સ કર્યા પછી એ કોઈ પણ પ્રકારના ડિસિઝન્સ બહુ ઇઝીલી લઈ શકશે. સર્ટેન ડિઝીઝ કે જેના પ્રોપર સિમ્ટમ્સ ના હોય અને પેશન્ટ એ ડિઝીઝ જેવા સિમ્ટમ્સથી સફર કરતું હોય તો એનું એકમાત્ર સોલ્યુશન છે હોમિયોપેથી. તો આજે જ કન્સલ્ટ કરો એક્યુટ હોમિયો ક્લિનિક, PCOS, PCOD, PMOS સેન્ટર.